આજે ધૂળેટી છે તો ચલો આપણે બનાવીએ ચૂરમાના લાડુ. ઘઉંનો કકરો લોટ મેં લીધો છે 3 વાટકી. 3 વાટકી લોટમાંથી આપણે આજે લાડુ બનાવીશું. આપણે શીરાનો અને લાપસીનો જે લોટ હોય છે એવો કકરો લોટ લેવાનો છે. હવે એમાં 3 મોટી ચમચી જેટલું મોયણ નાખવાનું. ઘી અથવા તેલ તમને જે અનુકૂળ હોય તે તમે નાખી શકો છો. આ બધો જ લોટ આપણે તેલમાં અથવા તો ઘીમાં મિક્સ કરી દેવાનું બરાબર મસળીને, અને ગરમ પાણી 1 ગ્લાસ જેટલું મૂકી દેવાનું. પછી થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરી નવશેકું થવા દેવાનું, અને નવશેકા પાણીથી આની કણિક બાંધવાની છે અને પછી એને મુઠિયા બનાવવાના છે. હા, મુઠ્ઠી ફાડીને બનાવી શકાય એને મુઠિયા કહેવાય, જે સ્પેશિયલ લાડવા માટે બનાવવામાં આવે છે. અને એની બનાવવાની રીત અલગ જ છે, જેનાથી તે ઝડપથી તળાઈ જાય છે અને અંદર સુધી ચઢી જાય છે. તમે જોઈ શકો છો કે આ નવશેકો લોટ છે એટલે હાથથી મસળી અને એને કણિક જેવું બનાવી દેવાનું છે. તમને એક મુઠ્ઠીયું બનાવીને બતાવું કે જુઓ કેવી રીતે બનાવવાનું છે. આ રીતે હાથથી મુઠ્ઠીયું બનાવી આંગળીથી અંદરની સાઈડ ખાડો પાડી દેવાનો છે. એના કારણે અંદર સુધી જ્યારે આપણે એને તળીએ ત્યારે તળાઈ જાય. આ રીતે બધા જ મુઠ્ઠિયા મૂકી થોડાક ફાસ્ટ ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે મુઠિયા નાખી દેવાના. ઉપરનું પડ થોડુંક ક્રિસ્પી થાય પછી ગેસ ધીમો કરી ધીમા તાપે તેને ચડવા દેવાના. પલટાવીને ચારે બાજુથી એક સરખા ગોલ્ડન બ્રાઉન જેવા થાય અને અંદરથી કમ્પ્લીટ ચડી જાય પછી આ મુઠિયાને આપણે કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો ને કે ક્રિસ્પી દેખાય છે અને સરસ ચડી પણ ગયા છે. બધા એક સરખા કલરના દેખાય છે ને, તો આ મુઠિયાને આપણે કાઢી લઈશું. આ મુઠિયાને આપણે દળવાના છે મિક્સરમાં. તો પહેલાં એને મોટા મોટા ટુકડા કરી દેવાના, જેથી ઝડપથી ઠંડા થઈ જાય. અને આપણે બીજી બેચ મુઠિયાની તળવા મૂકી દઈશું. શરૂઆતમાં થોડીક ગેસ ફાસ્ટ રાખવાનો, પછી ધીરો કરી દેવાનો એટલે ધીમા તાપે અંદરથી ચડી જાય. મુઠિયાને પહેલાં આ રીતે કચરા વાટી દેવાના અને ઠંડા થાય પછી મિક્સરમાં દળી અને ચાળી લેવાના છે. અહીંયા બંને બેચના મુઠિયા તળાઈ જાય એટલે એને દળી અને ચાળી અને તૈયાર કરી લીધો છે. આ ચાળ્યા પછી 3 વાટકી જેટલો લોટ થયો છે. તો 3 વાટકી લોટમાં મેં 1 વાટકી ઘી લીધું છે અને 1 વાટકી ગોળ લીધો છે. તમારે પ્યોર ટ્રેડિશનલ ગુજરાતી ચૂરમાના લાડુ કરવા હોય તો 1.5 વાટકી ઘી અને 1.5 વાટકી ગોળ લેવાનો, જેથી એકદમ સરસ ઓથેન્ટિક ગુજરાતી ચૂરમાના લાડુ તૈયાર થાય. ઘી ગરમ થાય એટલે એમાં થોડોક ગોળ ઓગળવા દેવાનો. એ ધ્યાન રાખવાનું કે ગેસ ધીમો રાખવાનો. આપણે ચાસણી જેવો કડક ગોળ નથી કરવાનો, માત્ર ઘી અને ગોળ મિક્સ થાય ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે. ગોળને ઝીણો કાતરીને નાખવાનો એટલે ઝડપથી ઓગળી જાય. તમે જોઈ શકો છો કે ગોળ ઓગળવા લાગ્યો છે, એટલે આ ગોળ ઓગળે પછી ગેસ બંધ કરી દેવાનો અને બંધ ગેસ ઉપર થોડીક વાર ઘી અને ગોળને મિક્સ કરી લેવાનું. બાજુમાં સૂકા મેવા પણ આપણે તૈયાર રાખ્યા છે, એટલે પછી બધું મિક્સ કરી અને લાડુ વાળીશું. આમ જોઈ શકો છો કે બધો જ ગોળ ઓગળી ગયો છે. તમારે વધારે મીઠા ખાવા હોય તો 1.5 વાટકી ગોળ નાખી શકો છો. આ રીતે ગોળ બધો જ ઓગળી જાય પછી એને લોટમાં મિક્સ કરવાનો છે. જે મુઠિયા આપણે દળીને તૈયાર કર્યા છે એમાં આ ઘી અને ગોળ મિક્સ કરી દેવાનું. સ્પેશિયલ ધૂળેટીમાં બનાવાતા આ ચૂરમાના લાડુ આપણે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે. હવે શરૂઆતમાં ગોળ ગરમ છે એટલે હાથથી નહીં વાળી શકાય, એટલે પહેલાં ચમચીથી બધું મિક્સ કરી દેવાનું. પછી થોડુંક હાથથી અડી શકાય એવું ઠંડુ થાય પછી એને લાડુ વાળવાના. અહીંયા બદામ, કાજુ, ખસખસ અને ઇલાયચી વાટીને નાખી છે. ચારોળી અને દ્રાક્ષ પણ નાખી છે, પણ એનો વિડીયો ઉતારવામાં કેમેરા બંધ થઈ ગયો હતો. તો ચારોળી અને ખસખસ એ લાડવાની
ખાસ 2 વસ્તુઓ છે જેનાથી આ ભારે નથી પડતા અને ઝડપથી પચી જાય છે. તો અહીં બધા સૂકા મેવા, ઘી, ગોળ અને લોટને બંને હાથેથી મસળી અને મિક્સ કરી દેવાનું. જરૂર પડે તો 2 થી 3 ચમચી ઘી નાખવું પડશે. તમારે એકવાર મસળી અને મુઠ્ઠી વાળીને જોઈ શકવાનું. આ અમારા ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે ચૂરમાના લાડુ. આની જોડે હોય રીંગણ બટાકાનું શાક, ભાત અને દાળ. અને જ્યારે વરાળની દાળ હોય આંબલીવાળી, ત્યારે એ આંબલી આ લાડુને પચવામાં મદદરૂપ થાય છે. ઘરે પણ તમે જ્યારે દાળ બનાવો ત્યારે કોકમ નાખવાના અને એ કોકમ આ લાડુને પચાવવામાં મદદ કરે છે. ખસખસ ખાસ નાખવી એ પણ આ લાડુને પચાવવામાં મદદ કરે છે. એટલે પૂરેપૂરી ઓથેન્ટિક ટ્રેડિશનલ રીતથી લાડુ બનાવવાના. અહીં તમે મુઠ્ઠી વાળી જુઓ, આમાં હજુ 2 થી 3 ચમચી ઘી નાખવું પડશે. હવે ઘી નાખ્યા પછી આપણે લાડુ વાળી દઈએ. લાડુ વાળવા એ પણ એક સરસ આવડત છે. અત્યારે હું 2 હાથેથી જે નાના નાના લાડુ વાળું છું, પણ જે ખરેખર લાડુ બનાવવાના માસ્ટર કહેવાય એવા લોકો 2 હાથેથી લાડુ વાળે અને એક થાળીમાં જોશથી લાડુને ફેંકે. અને અત્યારે રગડી જાય એવા લાડુ થાય છે, પણ પહેલાં નીચેથી સીધા બેઠકવાળા લાડુ થાય. એ પણ એક કળા છે ખરેખર લાડુ બનાવવા. અત્યારે આપણે આ લાડુને વાળીએ છીએ. તમે જોઈ શકો છો કે ચારે બાજુથી દાબી અને એક સરખા ગોળ લાડુ વાળ્યા છે. 3 વાટકી લોટના આ મિશ્રણમાંથી લગભગ 10 લાડુ તૈયાર થયા છે. તમે જોઈ શકો છો ને. આ લાડુને થોડુંક ઘી વધારે હોય અને પછી ખસખસમાં રગદોળીને મૂકી દેવાના, તો એ પચવામાં પણ ખૂબ જ સહેલા પડે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.